પાંડેસરા બમરોલીમાં આવેલા બેકાવાડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સહિતના વિસ્તારોમાં બાઇક ઉપર લાકડી લોખંડના ફટકા સાથે આવી 20 થી 22 જેટલા અસામાજિક તત્વોએ કારીગરોની મજૂરીના દર નહીં વધે ત્યાં સુધી કામે નહીં જવા સૂત્રોચ્ચાર કરતા પાંડેસરા અને બમરોલીમાં કારખાના રાત પાળીમાં બંધ થઈ ગયા છે। શુક્રવારે રાતથી કામદારોએ કામ કરવાનું બંધ કરી દીધું છે। અંજની ઇન્ડસ્ટ્રીયલની જેમ આ વિસ્તારમાં પણ કામદારોએ એકાએક કામ ઉપર ચડવાનું બંધ કરી દીધું છે। દિવાળી પછી કામદારોની તંગીનો ગેરફાયદો ઉઠાવાઈ રહ્યો છે તેવું પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના સેક્રેટરી વિમલ બેકાવાડાએ જણાવ્યું હતું। કારીગરો પગાર વધારોની માંગ કરી રહ્યા છે। પાંડેસરા સોસાયટીએ રાતપાડીમાં નાઇટ પેટ્રોલિંગ કરવા અને પાવરલૂમ કારખાનેદારોને રક્ષણ આપવા માંગ કરી છે અને પોલીસને આવેદનપત્ર સુપ્રત કર્યું છે। કેટલાક કામદાર નેતાઓ કારીગરોને ધમકાવી રહ્યા છે। મારું નામ વિજય દિનેશભાઈ પટેલ। આટલા કારખાનાઓ બંધ છે, 50%થી ઉપર લૂમ્સ કારખાનાઓ બંધ છે। કારીગરોની માંગ છે કે ભાવ વધારો કરી આપે। કેટલા કારખાનાઓ બંધ છે? કેટલું અમારી સોસાયટીમાં 1000 થી ઉપર કારખાના છે। આજુબાજુમાં ભગવતી છે, યુનિટી છે, બધા કારખાનાઓ બંધ છે। લાખો કરોડો રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે। અત્યારે હીરા જેવી પરિસ્થિતિ જોવા મળી જ રહી છે અત્યારે, કેમ કે કારીગરોનું હર વર્ષે ભાવ વધારાની માંગના લીધે બંધ કરે છે। તેના લીધે હીરા કરતાં પણ ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે।